વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં અવિરત વરસાદના કારણે નદીઓ, નાળાઓ અને તળાવોમાં પાણીની આવક સતત વધી રહી છે। મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે વારોલી નદી બે કાંઠે વહી રહી છે અને સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે। બોરલાઈ ગામે વરસાદી પાણીમાં બે કાર તણાઈ જવાની ઘટના સામે આવી। જો કે મધરાત્રિએ હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। હાલ કારને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે કે તાલુકામાં સતત વરસાદને પગલે લોકોમાં સાવચેતી રાખવાની અપીલ કરાઈ। જિલ્લાના ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલથી જે છે એ વાતાવરણ બગડ્યું હતું। રેલ વ્યવહાર પણ સંપૂર્ણપણે જે છે મુંબઈનો ખોરવાયો હતો। મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જે ઉપરવાસમાં અને પાલઘરમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઉમરગામ તાલુકાની અંદર વારોલી નદી છે કે અન્ય નદી નાળાઓ છે છલકાઈ ગયા છે। વારોલીની અંદરનું જળસ્તર છે એ પૂરેપૂરું ઊંચું આવી ગયું છે। અનેક વાત કરીએ તો બોરલાઈ ગામની અંદર જે છે તે રસ્તા ઉપર પાણી ફરી વળતા બે કાર જે છે તે તણાઈ મળી આવી હતી, પરંતુ જ્યાંના સરપંચ દ્વારા જાણવા મળ્યું છે કે આ કારની અંદર કોઈ હતું નહીં અને લોકો હેમખેમ બહાર નીકળી ગયા હતા। હાલ ઉમરગામ તાલુકાના મોટાભાગના જે નીચાણવાળા રસ્તાઓ છે ત્યાં પાણી ભરાવાની ઘટનાઓ છે। સરકારી તંત્ર જે છે કામે લાગ્યું છે અને રસ્તા ઉપર પાણી નહીં ફરી વળે, લોકોને તકલીફ નહીં થાય એના માટે કામગીરી કરી રહ્યા છે। હાલ પણ ધોધમાર વરસાદ ચાલુ છે અને સરકારી તંત્ર જે છે તે સમગ્ર ઘટનાક્રમ ઉપર અને તાલુકા ઉપર નજર રાખી રહ્યું છે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।